ઓહો વાંદરા આવી ગયા, વાંદરા આવી ગયા, વાંદરા આવી ગયા. આવું થાય. ટ્રાય કર્યો આ સાલ પહેલી વાર દવા છાંટવાનો કેમ 10 વખતે છાંટી નાખે લાઈક પાઉં છાંટી. એ આરુષી અમારા ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો, જેમ કે મારી મમ્મી પહેરે, આરુષી મમ્મી પહેરે, એવા પહેર્યા. તમે બતાવો તમને. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આશા કરીશ બધા ઠીક છો. તો આજ છે રવિવાર, આજ છે રજા, અને આજે સેટ થાય તો પાબર જવાનું છે લગ્નની ખરીદી કરવા માટે, કારણ કે દોસ્તના લગ્ન આવી રહ્યા છે. અમારા કુટુંબમાં લગ્ન છે, તો પછી કપડાં બપડા લઈ આવીએ ને, એવો કંઈક પ્લાન છે આજે. ઓહો વાંદરા આવી ગયા, વાંદરા આવી ગયા, વાંદરા આવી ગયા. આવું થાય. ખેતરમાં આવ્યા હતા ચક્કર લગાવવા. ચાલો તો ગોફણ લઈ લઉં ને કાલની ગોળીઓ કામ કરી આવશે. પછી જેવી ગોફણ ભાળે તરત નાખવાનું તરત જ. ના ઉપર હતા. હરામ કસરત થઈ ગઈ, 1 કલાક દોડાયો, તાર નીકળ્યા. હવે તો જતા રહ્યા, જોકે ગલોલથી ગોળીથી તો બહુ ભાગે. હવે તો છેક ગામ તરફ જતા રહ્યા, અને બસ હવે ફટાફટ નાસ્તો કરી લઈશું. કણા કોલો મેલ્યો હતો? ગુડ મોર્નિંગ યશુ. ચા નાસ્તો નહીં કરું? સરસ મજાનો છે ચા, દૂધ ને રોટલો ગરમ કર્યો સાંજનો, કારણ કે આજ ક્યાંય જવાનું થતું લગભગ નથી. છાશે તો પછી નાસ્તો કરીને જશું. નાસ્તો કરી લીધો, અને હવે થોડો ટાઈમ છે તો ભેંસો માટે થોડું ચાર વાટી દઈએ. તો આરુષી આવે છે મારા ભેગી. તો ચલો. Babu. ઘરે હતા તો આટલું કામ કર્યું. ભેંસોને એક નીણ થઈ જાય એટલું કાચ લીધું મેં, દશરથી બે નાખી દીધું. બસ હવે એક વિડીયો શૂટિંગ કરું છું. એક અમારું ઘર આખું તમને હોમ ટૂર આપીશ, પણ એ તમને જોવા મળશે કાલે. જો અહીંયા વાત ચાલુ છે, ફોન નહીં, માઇક એસે ફોન આયા છે. આગ લગાડવાની નવી ટેકનિક. ફિટ રવિવાર થાય અને દવા છાંટવાનું ચાલુ થાય, એટલે કે દશરથની સારું તારીખ બારીખ યાદ નહીં રાખવાની. રવિવાર આવે એટલે પાછો દૂધ દઈ દેવાનો. દશરથની જમીન આવી ગયા, વાગ્યા 12. અમે પણ જમી લીધું, અને હવે પાછું અમને દવા બનાવી આપવું. એ ચાલુ કરે દવા છાંટવાનું. ટ્રાય કર્યો આ સાલ પહેલી વાર દવા છાંટવાનો, તો કેમ 10 વખતે છાંટી નાખે, પણ લાઈક પાઉં હું છાંટી આવું તમે.
તો આજે આરુષી અમારા ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો, જેમ કે મારી મમ્મી પહેરે, આરુષી મમ્મી પહેરે એવા પહેર્યા. તો તમે બતાવો તમને જુઓ. હવે આમ દો, આમ કે બસ આજ આરુષી અમારો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો, જો કે અમારે મહિલાઓ બધી પહેરે એ રહ્યો. તો કેવો લુક લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. કાગરા એન્ડ ચોલી. હશું બાય બાય કરો. બસ ટાટા. સવારમાં વાતાવરણ કમ્પ્લીટ અને સાંજ થાય એટલે વાતાવરણ ફરી ચેન્જ થાય. કાં તો સવારમાં ચેન્જ હોય, કાં તો સાંજે સરખું થાય. અત્યારે હમણાં સુધી તડકો હતો અને આ આખામ ફરી વાદળ હતી, ઘેરી નાખ્યું આખામ. ખબર નહીં આ કુદરતને શું કરવાનું છે. છેલ્લા 6-7 દિવસથી બસ આવું જ વાતાવરણ ચાલે, આવું જ વાતાવરણ ચાલે. સાંજના વાગ્યા છે 6 અને આ છે ગામડાની જિંદગી. માએ મૂક્યું છે બસ ચા અને સામે ભેંસ દોવાનું ચાલુ છે. આરુષી હિંચકા ખાય છે અને હું ચાની વાટ જોઈને બેઠો છું. ચા થાય તો ચા પીને પછી પ્રવાસ જઈશ. ઘરે હોય ને તો એક ભેંસ તો દોરાવી જ પડે. ઉલી દે તો ચાલે પણ આને દોરાવી પડે.
બસ આપણે એન્ડ કરીશું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ. જય હિન્દ. અગર વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. બાય.